ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસીના ઠાકોર, કોળી અને અન્ય સમાજોને ઓબીસી માટે જે અનામત રાખેલી સીટો હોય એમાં સીમિત કરી દેવાનું જે એક અન્યાયકારી રાજકીય ષડયંત્ર જે રચવામાં આવી રહ્યું છે એ ઠાકોર, કોળી અને ઓબીસી સમાજો કોઈ દિવસ નહીં ચલાવી લે. જનરલની સીટ છે એટલે ઓબીસીની એમાં ઠાકોર સમાજની વસ્તી ભલે 50% વધારે હોય પણ તો તમને ચૂંટણીમાં ટિકિટ નહીં મળે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં ઓબીસીમાં એમાં ઠાકોર, કોળી અને દરેક ઓબીસી સમાજ સાથે ખોટા નિયમો, ખોટા કાયદાઓ, ખોટા પાર્ટી લાઈન આ બધું કરીને ખૂબ મોટા પાયે રાજકારણ અને ષડયંત્ર કરવામાં આવ્યું છે. એટલે આ વસ્તુ સમજવી ખાસ જરૂરી છે. ઓબીસી માટે 27% સીટો તમે અનામત આપી તો એના મતલબ કે જે એ વિસ્તારના અંદર ઓબીસી સમાજની જે વસ્તી વધારે હશે એ ત્યાં આગળ ચૂંટણી લડી શકશે. પણ એના પછી જે જનરલ સીટો થઈ ગઈ તો એનો મતલબ એ નથી કે જનરલ કેટેગરી માટે છે. જનરલ સીટનો મતલબ એ થાય કે એ સીટના અંદર જે જ્ઞાતિની વસ્તી વધારે હોય તો એ ત્યાં આગળ ટિકિટની દાવેદારી કરી શકે છે અને ચૂંટણી લડી શકે છે. પછી એ ઠાકોર હોય, કોળી હોય, પાટીદાર સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, રાજપૂત હોય, કોઈ પણ સમાજ કરી શકે છે. એ દરેક સમાજ માટે છે, ના કે ખાલી જનરલ કેટેગરી માટે. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે આ નીતિનો ખોટો અર્થઘટન કરીને ઠાકોર સમાજની બાદબાકી કરવામાં આવી રહી છે એવું મને જાણવા મળ્યું છે. વડનગર તાલુકો કે જે ઠાકોર સમાજનો ગઢ છે, 50% ઉપર વસ્તી ખાલી ઠાકોર સમાજની છે. થોડા સમય પહેલાં ત્યાં આગળ નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધારે ચૂંટાયેલા સભ્યો ઠાકોર સમાજના હતા તો પણ પ્રમુખ ઠાકોર સમાજનો ના બનાવ્યો. સમાજે આ વસ્તુ સમજવાની જરૂર છે કે તમારા જોડે અન્યાય થઈ રહ્યો છે, નહીં બોલો તો હેરાન થશો. હવે પાછું એવું ને એવું થવા જઈ રહ્યું છે. વડનગર તાલુકામાં જે 3 જિલ્લા પંચાયતની સીટો છે, છાબલિયા, સુંઢિયા અને સિપુર, એ આ વખતે સીમાંકન 9 જે થયું એના પછી ઓબીસી અનામતની સીટો નથી. તો એનો મતલબ શું કે ઠાકોર સમાજને અહીંયા આગળ દાવેદારી કરવા ના મળી શકે? તો આ વાત તદ્દન ખોટી અને વાહિયાત છે. છાબલિયામાં 36,000 જે કુલ મત છે જિલ્લા પંચાયતની સીટમાં, આ વખતે એમાંથી 16,000 કરતાં વધારે એટલે 45% ખાલી ઠાકોર સમાજના મત. સુંઢિયામાં 37,000 જે મતદારો છે એમાંથી 17,000 કરતાં વધારે 45% ઠાકોર સમાજના મત. સિપોરમાં 32માંથી 14,000 એટલે 40% ઉપર ઠાકોર સમાજના મત. અને અહીંયા આગળ વાત એવી ચાલી રહી છે કે કારણ કે આ જનરલ કેટેગરીની સીટ છે આ વખતે એટલે અહીંયા આગળ ઠાકોર સમાજના કદાચ ટિકિટ ના મળે. તો હું એમ કહેવા માગું છું કે ભાઈ જનરલ કેટેગરીનો મતલબ થાય કે જે પણ જ્ઞાતિનું ત્યાં આગળ વસ્તી હોય, પ્રતિનિધિત્વ હોય એ ચૂંટણી લડી શકે છે. આ 3 સીટો ઉપર જો ઠાકોર સમાજની વસ્તી 40, 45, 50% હોય તો એ ટિકિટ કાયદેસર કેમ ઠાકોર સમાજને ના મળવી જોઈએ? કોઈ પણ પાર્ટીનો અંગત નિર્ણય હોય કે ભાઈ અમારે કોને ટિકિટ આપી અમારો નિર્ણય છે એ તમારો રાખો, કંઈ વાંધો નથી. પણ જનરલ સીટ છે એટલે ઠાકોરને ટિકિટ નહીં મળે આ વસ્તુ તદ્દન વાહિયાત છે. જનરલમાં ઓબીસીમાં આવતી દરેક જ્ઞાતિ હોય કે SC ST દરેકનો ત્યાં આગળ દાવેદારી થઈ શકે છે જેની સંખ્યા હોય. અને ઠાકોર સમાજને એટલા માટે કહેવા માગું છું કે જ્યાં આગળ તમારી વસ્તી હોય ત્યાં આગળ પ્રતિનિધિત્વ લેવા માટે આગળ આવો અને માંગણી કરો. જો આવી રીતે ચલવી રહેશો તો હેરાન થયા કરશો. બનાસકાંઠામાં સૌથી વધારે વસ્તી આપણી હતી પણ કારણ કે આપણે દાવેદારી નહોતા કરતા એટલે બધી પાર્ટીઓ ત્યાં આગળ બીજા સમાજને ટિકિટ આપતી હતી અને આપણો સાંસદ નહોતો બનતો. આ વખતે કોંગ્રેસે ટિકિટ આપી અને આપણા સાંસદ ગેનીબેન જીત્યા. દાવેદારી કરવી પડે. સૌથી વધારે વસ્તી તમારી છે તો તમારી માગણી હોવી જોઈએ. અમદાવાદ જે આગળ સૌથી વધારે વસ્તી ઠાકોર સમાજની હશે અંદાજે, એ જગ્યા ઉપર પણ પાર્ટી લાઇનની વાત કરો, ઓબીસી રિઝર્વ સીટની વાતો કરો, કાયદા આ તે એવું કરીને એવી પરિસ્થિતિ કરી દીધી છે કે સૌથી વધારે વસ્તી હોવા છતાંય આપણું પ્રતિનિધિત્વ ત્યાં આગળ નામ શેષ રહી ગયું છે. પછી એ ધારાસભ્યની વાત હોય કે પછી તમારા ત્યાં આગળ કોર્પોરેટરોની વાત હોય. એટલે ખોટા નીતિ નિયમોને માની ના લો નકર તમારું પ્રતિનિધિત્વ પૂરું થઈ જશે. અને એટલા માટે હું એમ કહેવા માગું છું દરેક પાર્ટી જેને ટિકિટ આપવું જોઈએ એમની મરજી, પણ જો તમને એમ કહેતું હોય કે ભાઈ ઓબીસીની સીટ નથી એટલે ટિકિટ નહીં મળે તો કદી ના ચલવી લેતા. જો તમારી સંખ્યા 40-50% હોય તો ટિકિટ છાતી ઠોકીને માગવાની અને લેવાની. બીજી વસ્તુ, જો પાર્ટી ટિકિટ નથી આપતી તો જે પાર્ટી ટિકિટ આપે, જે સંસ્થા ટિકિટ આપે એને મત આપો, પણ તમારા વ્યક્તિઓને જીતાડો, નહીં તો આવી રીતે આપણું પ્રતિનિધિત્વ ઘટી જશે. આવું ના ચલવી લો.
આવનારી ચૂંટણીમાં આ વસ્તુને ખાસ ધ્યાને રાખજો. જય માતાજી. હું તારક ઠાકોર.